નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા અને આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 એટલે કે વાસ્તવિક સંખ્યાઓ, જેનો આપણે લોકોએ સંપૂર્ણ રીતે સ્વાધ્યાયનો અભ્યાસક્રમ આપણે પૂરો કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હેતુલક્ષી તરફ આગળ વધવાનું છે. તો હજુ સુધી જો વિદ્યાર્થી મિત્રો તમે અગાઉના વિડીયો ન જોયા હોય તો ચોક્કસથી આઈ બટનની અંદર અથવા તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તે વિડીયોની લિંક તમને પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર આપણે હેતુલક્ષી પ્રશ્ન સ્ટાર્ટ કરીએ. તો અહીં હેતુલક્ષી પ્રશ્નની અંદર આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખેલું છે કે બોર્ડની અંદર માર્ચ 2020 થી લઈને માર્ચ 2024 સુધીના વર્ષમાં બોર્ડમાં કેવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન પૂછાયેલા છે એના ઉપર આપણે લોકોએ ચર્ચા કરવાની છે. તો અહીં માર્ચ 2020 ની અંદર જે પહેલો પ્રશ્ન આવેલો છે તેની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીં માર્ચ 2020માં આપેલા પ્રશ્નની અંદર તમને કંઈક રકમ આવી આપેલી છે 23, 35, 46 નો લસા ખાલી જગ્યા થાય. તો 23, 35 અને 46. હવે આમાં જો સંખ્યાને ખાસ કરીને તમારા લોકોએ ધ્યાનમાં લેવી પડશે. સંખ્યાને ધ્યાનમાં લેશો તો તમારું કામ એકદમ આસાન થઈ જશે. અહીંયા તમને લોકોને લસા શોધવાનો કીધો છે અને માર્ચ 2020ના પેપરની અંદર છે ને હજી ઓપ્શન સિસ્ટમ હતી નહીં કે જેની અંદર તમને કાઉન્સ દ્વારા અથવા તો તમને એમસીક્યુ દ્વારા આપવામાં આવતું હતું નહીં. બાકી હવે તમારા લોકોને ખાલી જગ્યાની અંદર તમને કાઉન્સમાં ઓપ્શન તમને આપેલા હશે. જોઈએ અહીંયા તો 23 ના આપણે લોકો ભાગ પાડીશું તો 23 ના ભાગ અહીંયા કંઈક આવા પડશે 23. તો 23 અવિભાજ્ય સંખ્યા છે એટલે 23 એકા કેટલા થઈ ગયા 23. રેડી. ત્યારબાદ 35 માટે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 35 ના આપણે ભાગ પાડીશું તો 7 પંચાને 35 એટલે 5 ગુણ્યા કેટલા થઈ ગયા 7. ચાલો ત્યારબાદ 46 ના આપણે ભાગ પાડીએ તો અહીંયા 23 દુ 46 એટલે 23 ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 2 થઈ ગયા. હવે આપણે વિદ્યાર્થી મિત્રો લસા શોધવાનો છે. તો લસા શોધવાનો તો લસા માટે આપણે યાદ કરીએ કે બંનેમાં સમાન હોય અથવા તો ત્રણ તમને સંખ્યા આપેલી હોય તો ત્રણેય સંખ્યામાં સમાન હોય તેમાં સૌથી મોટી ઘાતવાળું પદ લેવાનું અથવા તો અથવા નહીં પરંતુ અને કે બાકીના તમામ પદોનો શું કરવાનો ગુણાકાર. તો લસા માટે તમારા લોકોએ આ ખાસ કરીને યાદ રાખવાનું. લસા માટેની આટલી જ બાબતો છે કે અવયવોમાં જો સમાન હોય અવયવોમાં સમાન હોય તો સૌથી મોટી ઘાતવાળા પદોનો ગુણાકાર અને બાકી રહેતા અવયવોનો ગુણાકાર. અહીંયા જે તમને લોકોને પદ લખીને બતાવ્યું છે તે અવયવોની ચર્ચા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જોઈએ તો કે 23 તમને આપેલા છે એક વખત, 23 અહીંયા પણ એક વખત આપેલા છે એટલે આપણે 23 લસા તરીકે લેવાનું છે. તો લસામાં આપણે એક જ વખત લેશું એટલે અહીંયા થઈ ગયા તમને લોકોને 23, 35 અને 46 નો લસા કંઈક આવો થશે. ચાલો તો એમાં 23 એક વખત આવે છે તો 23 ને લઈ લ્યો. ત્યારબાદ અહીંયા કેટલા થઈ ગયા તો કે 5, કેટલા આવ્યા 2, એને ગુણ્યા કેટલા થઈ ગયા 7. રેડી. હવે જોઈ લઈએ આની અંદર તો કે 23 ગુણ્યા 7 કરી નાખો. ચાલો તો 7 તેરી 21, 1 અને વિદા પડી 2, 7 દુ 14 ને 15 ને 16, અહીંયા કેટલા થઈ ગયા 161 અને અહીંયા 5 દુ કેટલા થઈ ગયા તો કે 10 થયા. તો અહીંયા 61 એટલે મતલબની અંદર 16, 10 તમારો લોકોનો આન્સર થાય છે. તો લસા આસાનીથી તમને લોકોને અહીંયા મળી જાય છે 16, 10 આ તમારો આન્સર આવશે આની અંદર. રેડી. આ રીતે તમારા લોકોએ કામ કરવાનું છે. ખાસ કરીને જનરલ કેસમાં અહીંયા તમને પૂછાનારી સંખ્યાઓ છે ને એ અવિભાજ્ય સંખ્યાઓની નજીકની કોઈ સંખ્યા હોય છે એટલે કે અવિભાજ્ય સંખ્યા હોય એને 2 વડે 3 વડે યા તો 5 વડે ગુણીને તમને લોકોને આપેલી હોય છે. ખાસ ધ્યાનમાં લેજો. ચાલો ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો મે 2021 ની અંદર આ એક ખરું ખોટું પૂછાણું હતું જે ખરા ખોટાની અંદર તમને કેવી ચર્ચા કરેલી છે તો કે 20 a નો સ્ક્વેર b આ તમને કોઈ એક સંખ્યા આપેલી છે તેના અવયવ આપેલા છે. ત્યારબાદ 30 a b નો સ્ક્વેર નો ગુસ્સા 10 a નો સ્ક્વેર b નો સ્ક્વેર છે. તો ખરું છે કે ખોટું તે તમારે જણાવવાનું છે. તો વિધાન ખરું છે કે ખોટું આપણે જણાવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા
આપણે લોકો કામ કરશું, જેની અંદર ચાલો વિધાન ખરું છે કે ખોટું એને ચેક કરીએ. તો કે અહીંયા 20a² b અને બરાબર કરીને એને આપણે ભાગ કરીએ તો ભાગ કંઈક આવા થશે 2² ગુણ્યા 5 ગુણ્યા a² ગુણ્યા b. આ રીતે ના થયા. હવે 10a² b² નો ભાગ કરીએ તો વિદ્યાર્થી મિત્રો 30a b² નો ભાગ કરીએ તો 30a b² બરાબર અહીંયા કેટલા થઈ જશે તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા a ગુણ્યા b². એકદમ આસાનીથી આપણે સમજવાનું છે અને આવા દાખલામાં છેતરાતા હોય છે છોકરા વારંવાર, એટલે ખાસ કરીને ધ્યાનમાં લેજો. હવે જો આપણે શોધવાનો છે ગુસ્સા. ગુસ્સા માટેનું શું હતું તો કે ગુસ્સા માટે એવું હતું બંનેમાં સમાન હોય તો સૌથી નાની ઘાત વાળું પસંદ કરવાનું. તો બંનેમાં સમાન હોય તો સૌથી નાની ઘાત વાળું. તો 2 માટે જુઓ, ચાલો આપણે લોકો ગુસ્સા મેળવવાનું કામ સ્ટાર્ટ કરીએ છીએ. તો કે ગુસ્સા અહીંયા આપેલી સંખ્યાનો મેળવવાનો છે. હવે આ 2 માટે 2 ની સરખામણી કરીએ, સમાન અવયવ છે તો સરખામણી થાય તો એમાં કેટલા આવશે 2 જ આવશે. ચાલો હવે 3 આપેલા છે આમાં ક્યાંય તો કે હા 3 અહીંયા આપેલા છે પણ ઉપર આપેલા છે નહીં તો કે સામાન્ય અવયવ નથી. 5 સામાન્ય અવયવ છે તો ગુણ્યા કેટલા આવશે 5. સૌથી નાની ઘાત વાળું પણ સમાન ઘાત છે એટલે એકવાર લઈ લેવાનું આપણે. ત્યારબાદ આપણે એ માટે ચેક કરીએ તો એ માટે શું થઈ જશે તો કે સૌથી નાની ઘાત વાળું આની અંદર એની 2 ઘાત છે, આની અંદર કેટલા ઘાત છે એની 1 ઘાત, તો અહીંયા માત્ર એ જ આવશે. ગુણ્યા કરીને અહીંયા b અને b² આપેલો છે, સામાન્ય અવયવ છે તો એમાં સૌથી નાની ઘાત વાળો અવયવ પસંદ કરવાનો તો b જ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા b થઈ ગયો. તમારો લોકોનો સંપૂર્ણ રીતે તમે આ આપેલી ગુસ્સા જે મેળવો આપણે એનો આપણે ગુણાકાર કરીએ તો 5 દુ કેટલા થઈ ગયા 10. a અને b આ તમારો આન્સર આવશે. જ્યારે તમને લોકોને રકમની અંદર કેવો આન્સર આપેલો છે 10a² b² તમને આન્સર આપેલો છે એટલે વિધાન કેવું છે ખોટું છે. તો કે વિધાન અહીંયા ખોટું છે, વિધાન ખોટું છે રેડી. અથવા તો તમને સત્ય અસત્ય પૂછે તો એમાં લખી નાખવાનું વિધાન અસત્ય છે. તો વિધાન અહીંયા કેવું તમને આપેલું છે ખોટું છે. જેનો આન્સર કઈ રીતે મેળવવાનો એ મેં તમને અહીંયા જણાવી દીધું. ખાસ કરીને ધ્યાન રાખજો SA1 ની પરીક્ષા માટે પણ આ MP છે. SA1 ની પરીક્ષા માટે પણ આ મોસ્ટ IMP વસ્તુ છે, ધ્યાનમાં રાખજો જ આ ખાસ કરીને. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે મે 2021 ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કે ગુસ્સા 10 અલ્પવિરામ 15 બરાબર 2a+1 તો a બરાબર ખાલી જગ્યા થાય રેડી. ઘણી પરીક્ષાની અંદર મતલબમાં ખાસ કરીને SA1 ની પરીક્ષા અને બોર્ડની પરીક્ષાની અંદર આવા MCQ નીકળતા હોય છે. અહીંયા છોકરો અટવાય છે કારણ કે સમીકરણ સ્વરૂપે તમને આ વસ્તુ આપવામાં આવેલી છે, સમીકરણ સ્વરૂપે. તો અહીંયા કામ કેવી રીતે કરવાનું છે એ આપણે શીખી લઈએ. તો કે સૌપ્રથમ આપણે બરાબરની ડાબી બાજુનું કામ કરશું. ડાબી બાજુ ઉપર તમને આ આપેલું છે ગુસ્સા 10 અલ્પવિરામ 15 તો કે આપણે 10 અને 15 નો ગુસ્સા શોધી લેશું. જે ગુસ્સા મળે એ આપણે ગુસ્સા તરીકેનું પદ જે આપેલું છે એના સ્થાન ઉપર મૂકશું. બરાબરની જમણી બાજુનું કામ પછી આપણે એની સાથે લેશું. ચાલો ધ્યાન આપો, કમ્પ્લીટ થઈ જશે, એકદમ આરામથી વસ્તુ થઈ જાય એવી છે, એકદમ સહેલામાં સહેલો વિકલ્પ છે રેડી. ચાલો તો પેલા તમને લોકોને ગુસ્સા આપણે મેળવવાનું કામ કરીએ. તો ગુસ્સા 10 અલ્પવિરામ 15 આના માટે કામ કરીએ. તો ગુસ્સા આપણે મેળવવાનો છે તો ગુસ્સા માટે આપણે કામ કરવાનું છે. તો આપણે લોકો એના માટે કામ કરીએ. 10 ના પેલા ભાગલા પાડશું તો કેટલા પડી જશે 2 ગુણ્યા 5 રેડી. ત્યારબાદ 15 ના આપણે લોકો ભાગલા પાડીશું તો અહીંયા 15 ના ભાગ પડી જાય 3 ગુણ્યા 5. તો બંનેમાં રહેલો સામાન્ય અવયવ કયો આવશે તો કે બંનેમાં રહેલો સામાન્ય અવયવ આવશે તમારા માટે ગુસ્સા બની જશે. તો અહીંયા 5 અને 5 છે, ઘાતની અંદર કોઈ ફરક નથી, ઘાત બંનેની સમાન છે એટલે આપણે ગુસ્સા તરીકે કેટલા લેશું તો કે ગુસ્સા 10 અલ્પવિરામ 15 બરાબર કેટલા આવી જશે 5. હવે આપણે આ તમને ડાબી બાજુનો ભાગ મળી ગયો, આ તમે ડાબાને કમ્પ્લીટ કરી દીધું રેડી. આ રીતે તમને અહીંયા ઘણી સંખ્યાઓ આપેલી હોય 65 117 આપેલી હોય એવા પણ દાખલાઓ છે ઘણાય કે જેની અંદર એવી તમને સંખ્યાઓ આપેલી હોય. આ વર્ષે 2024 ની અંદર પણ સ્ટાન્ડર્ડના પેપરમાં પૂછાઈ ગયો તો પ્રશ્ન આ જ ટાઈપનો, આ જ પ્રકારનો રેડી. હાલો જો ધ્યાન આપો. તો હવે શું થઈ ગયું ડાબી બાજુનું કામ કરી નાખ્યું. ડાબી બાજુનો જવાબ કેટલો મળે છે આપણને 5. તો આપણે અહીંયા લખી નાખ્યા 5 બરાબર. ચાલો અહીંયા કેટલા આપેલા છે તો કે 2a+1 આપેલું છે. હવે 2a+1 માં આપણે 2a ને કરતા બનાવવાના છે, એને શોધવાનો તો 1 આ બાજુ આવશે તો 5 માઇનસ કેટલા થઈ જશે 1
બરાબર અહીંયા કેટલા આવ્યા 2a રેડી તો 5 માંથી 1 ને બાદ કરો તો કેટલા મળ્યા 4 4 ભાગ્યા કેટલા થઈ ગયા 2 તો અહીંયા a બરાબર આપણને લોકોને આન્સર કેટલો મળી જાય છે 2 તો આ તમારો આન્સર છે ખાસ ધ્યાનમાં લેજો અગત્યનો વિકલ્પ છે રેડી આ જ રીતેનો વિકલ્પ એક તમને લોકોને જાતે કરવા માટે આપીએ છીએ હોમવર્ક ની અંદર ઘરેથી જો ગુસ્સા 65 અલ્પવિરામ 117 બરાબર 65 m પ્લસ 117 હોય તો m બરાબર ખાલી જગ્યા રેડી આ પ્રકારનો હેતુલક્ષી તમને લોકોને પૂછાય છે રેડી તો અહીંયા કાંઈ નથી કરવાનું આપણે આસાનીથી કામ કરી શકીએ 65 અને 117 નો ગુસ્સા શોધી લઈએ રેડી 65 અને 117 નો ગુસ્સા આપણે મેળવીએ ને તો આપણને 13 મળી જશે 13 ની અંદર 117 ને આપણે શું કરી દેશું ઉમેરી દેશું રેડી અહીંયા આપણે માઇનસ આવશે જેથી તમારું કામ એકદમ આસાન થઈ જાય રેડી ઉમેરી દેશું એટલે કેટલા થઈ ગયા 130 130 ભાગ્યા 65 કરી નાખો કેટલા મળી ગયા m બરાબર 2 જનરલ કેસમાં આ દાખલાની અંદર 2 આન્સર આવતો હોય છે ધ્યાનમાં લેવું એવું માની નહીં લેતા ધ્યાનમાં લેજો 2 આન્સર આવતો હોય છે તમને આવા દાખલા ગણશો ને એટલે જનરલ કેસમાં 2 આન્સર આનો આવતો હોય છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે જુલાઈ 2022 ની અંદર તમને લોકોને ચાવીઓ ઉપરથી પ્રશ્ન પૂછાઈ ગયો રેડી અને હું ખાસ કરીને વિડીયોની અંદર કહું છું તમે લોકો ધ્યાન રાખજો 3 ની ચાવી અને 11 ની ચાવી ભૂલ્યા વગર કમ્પ્લીટ કરી જ નાખજો 3 ની ચાવી ઉપરથી પણ એમસીક્યુ બનાવી શકાય અને 11 ની ચાવી ઉપરથી પણ એમસીક્યુ બનાવી શકાય 2 ની ચાવી ને 5 ની ચાવીમાં એકમનો અંક જોવાનો હોવાથી એના ઉપર એમસીક્યુ બનાવવો શક્ય નથી પરંતુ બાકીની 2 ચાવી ઉપર 3 અને 11 ઉપર તમે એમસીક્યુ બનાવી શકો અહીંયા તમને જુલાઈ 2022 માં આ પૂછાઈ ગયેલું છે આપેલો નંબર તમને આપેલો છે 13 a l 0 1 6 11 વડે વિભાજ્ય છે તો a બરાબર અને l બરાબર તમારે સાબિત કરવાનું છે તો આમાં સૌપ્રથમ તમે લોકો ચેક કરી લો કે એકી સ્થાન ઉપર કયા અંકો આપેલા છે અને બેકી સ્થાન ઉપર કયા અંકો આપેલા છે તો એકી સ્થાન ઉપર જે અંકો આપેલા છે ને એના ઉપર આપણે ગ્રીન માર્કર વડે ટીક માર્કમાં લેશું તો આ a પણ એકી સ્થાન ઉપર છે 0 પણ એકી સ્થાન ઉપર છે અને 6 પણ એકી સ્થાન ઉપર છે રેડી તો હવે બેકી સ્થાન ઉપર છે ને એના માટે ટીક માર્કમાં લઈએ તો આપણે એના માટે યલો કલર વાપરશું રેડી 3 છે એ બેકી સ્થાન ઉપર છે l બેકી સ્થાન ઉપર છે અને 1 બેકી સ્થાન ઉપર છે રેડી આટલા બેકી સ્થાન ઉપર છે અને આટલા એકી સ્થાન ઉપર છે જે ગ્રીન કલરમાં છે એ એકી સ્થાન વાળા છે અને જે યલો કલરમાં છે એ તમને બેકી સ્થાન ઉપર છે તો આપણે કામ શું કરવાનું સૌપ્રથમ તો આપણને 11 ની ચાવી યાદ હોવી જોઈએ અહીંયા તમને લોકોને 11 ની ચાવી તમારી કમ્પ્લીટ હોવી જોઈએ 11 ની ચાવી શું કહે છે તો કે એકી સ્થાને રહેલા અંકો અને બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો રેડી તફાવત 0 થાય અથવા તો તમે એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો સમાન થાય તો તમે 11 ની ચાવી એપ્લાય કરી શકો તો આપણે અહીંયા ખાસ કરીને કામ કરી જોઈએ તો કે એકી સ્થાને રહેલા અંકો એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો ત્યારબાદ બરાબર કરીને લખશું બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો ચાલો એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો આપણે જોઈએ તો અહીંયા 1 પ્લસ a પ્લસ 0 પ્લસ 6 થઈ જશે બેકી સ્થાને રહેલા અંકો કેટલા છે તો કે 3 પ્લસ l પ્લસ 1 છે રેડી હવે વિદ્યાર્થી મિત્રો આનો આપણે સરવાળો કરી નાખીએ 6 ને 1 કેટલા થઈ ગયા 7 પ્લસ a અને અહીંયા થઈ જશે 4 પ્લસ l હવે તમને લોકોને બંને બાજુનો સરવાળો છે ને એ સમતુલિત મતલબમાં બેલેન્સમાં આવવો જોઈએ હવે એમસીક્યુ માં તમને આપેલું છે એટલે ઓપ્શનને ચેક કરવા પડશે ઓપ્શન ચેક કરો ચાલો એક્ઝામ્પલ તરીકે આપણે 0 0 લેશું તો આ તો ઓપ્શન નીકળી જ ગયો આપણા માટે રેડી ત્યારબાદ આપણે ઓપ્શન પસંદ કરીએ કે આપણે આ ઓપ્શન પસંદ કરીએ
રેડી? તો આ ઓપ્શન પસંદ કરશું તો ધ્યાન આપો, એ બરાબર કેટલા લીધા આપણે? 5 લીધા. તો એ બરાબર 5 લઈ તો 7 ને 5 કેટલા થઈ ગયા? 12 થયા. એલ બરાબર આપણે 8 લીધા તો 8 ને 4 કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. તો બંને બાજુનો સરવાળો કેવો મળ્યો? સમાન મળે છે. તો ઓપ્શન સી સાચો છે. રેડી? સાથે સાથે આપણે ચેક પણ કરી લઈએ, એ બી આવે છે કે ડી આવે છે જોઈ લઈએ. તો અહીંયા આપણે એ બરાબર 1 પસંદ કરીએ તો 7 ને કેટલા થઈ ગયા? 8 થયા. અને 2 પસંદ થાય તો અહીંયા 4 ને 2 કેટલા થઈ ગયા? 6 થયા. તો એ ઓપ્શન નીકળી ગયો. રેડી? અહીંયા હવે ડી ઓપ્શન જોઈએ તો અહીંયા એ બરાબર 8 છે તો 7 ને 8 કેટલા થઈ જશે? 15. અને અહીંયા 5 તો 5 ને 4 કેટલા થઈ જશે? 9. તો બંને બાજુનો સરવાળો સમાન આવવો જોઈએ. તો આપણે ઓપ્શન બી ની અંદર જે સી ની અંદર જે પસંદગી કરેલી છે એ આપણે મૂકી જોઈએ ત્યાં. ચાલો એની કિંમત કેટલી બોલે છે? 5. તો અહીંયા 7 + 5 કર્યા. રેડી? તો અહીંયા કેટલા મળી ગયા? મને 12 મળી ગયા. એ જ રીતે અહીંયા આપણે 4 + કેટલા થઈ જશે? 8. કારણ કે એલ બરાબર 8 છે તો કિંમત મૂકી તો અહીંયા મને કેટલા મળી ગયા? 12. હવે આનો તફાવત જોવા જાવ ને તો તફાવત તમને 0 મળે. રેડી? તો 11 ની ચાવી લાગે, અથવા તો એકી સ્થાને રહેલા અંકો અને બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો તમને સમાન મળે તો પણ 11 ની ચાવી લાગે. એટલે આપણે આ 4 ઓપ્શન માંથી કયો ઓપ્શન છે એ આપણે પસંદ કર્યો તો કે સી ઓપ્શન આપણને મળે છે. રેડી? આ એક ખાસ કરીને ધ્યાનમાં રાખજો, એમ આ તમને ચાવી ઉપરથી પૂછાયેલું છે એટલે ખાસ ધ્યાનમાં લઈ લેજો. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો કે જુલાઈ 2022 ની અંદર તમને લોકોને કંઈક આ પ્રકારનો એક ખાલી જગ્યા પૂછાઈ ગયેલી છે. તો ખાલી જગ્યાની અંદર ચેક કરીએ. ચાલો એકદમ આસાન છે. હવે આવા પ્રકારનો એમસીક્યુ પૂછાય ને એટલે તમારે અવયવ તો જોવાના જ નથી, એ તમને અટવાડવા માટે જ છે. અવયવ તમારે જોવાના નથી. તમારે કામ શું કરવાનું છે? તમને અહીંયા કેટલી સંખ્યા આપેલી છે? 25 20. તો 25 20 ઉપર જ કામ કરો, બાકીની કોઈ કિંમત ઉપર કામ કરવાનું છે જ નહીં. 25 20 ના અવિભાજ્ય અવયવની રીતે ભાગલા પાડી દો. બીજું કોઈ વસ્તુ ચેક કરવા જાવમાં, બાકી અહીંયા તમને અટવાડવા માટે જ આપેલું છે 3 ની p ઘાત. રેડી? ગુણ્યા q. હવે છોકરું અટવાઈ જાય એના કરતા સીધી રીતે અહીંયા 25 20 ના આપણે લોકો અવિભાજ્ય અવયવની રીતે ભાગલા પાડી નાખો. ચાલો 2 વડે ભાગ ચાલશે? ચેક કરો. પાછળનો અંક 0 2 4 6 8 આપેલો હોય તો 2 વડે નિશેષ ભાંગી શકાય. તો અહીંયા એકમનો અંક છે, પાછળનો અંક છે એ કેટલો આપેલો છે? 0. તો 2 વડે ભાગ ચલાવી શકાય. ચાલો 2 વડે ભાગ ચલાવો. 2 એકા 2, 2 દુ 4, 1 વધ્યો 2 ઉતાર્યા એટલે કેટલા થઈ ગયા? 6 દુ 12 અને 2 0 0. ચાલો 1260 થઈ ગયું. હવે જે આગળ વધારો, આગળ વધારીએ એટલે 2 વડે હજી ભાગ ચાલશે. કેમ? તો કે સર એકમના સ્થાન ઉપર 0 છે. રેડી? તો ચાલો 1260 ના ભાગલા પડવાના છે. 1200 ના 600, 60 ના 30 એટલે કેટલા થઈ ગયા? 630. ચાલો 2 વડે હજી ભાગ ચલાવો. તો 2 વડે હજી ભાગ ચલાવો એટલે અહીંયા કેટલા થઈ ગયા? તો કે 3 દુ 6, 2 એકા 2 અને 1 વધ્યો 0 ઉતાર્યો 2 પંચા 10, 315 થઈ ગયા. હવે 2 વડે ભાગ નહીં ચાલે. હવે તો કેટલા વડે ભાગ ચલાવવો પડશે? તો કે હવે 3 વડે ચાલી શકે અને 5 વડે પણ ચાલી શકે, પણ પહેલા આપણે 3 વડે ચેક કરવો પડે. ચાલો 5 ને 3 કેટલા થઈ જાય? 8 થાય. 8 ને 1 કેટલા થઈ ગયા? 9. 9 છે એ 3 ના ઘડિયામાં આવ્યા અથવા તો 3 ના ગુણિત છે તો આપણે 3 વડે આનો ભાગ ચલાવી શકીએ. 3 વડે ભાગ ચલાવીએ. રેડી? તો 3 વડે ભાગ ચલાવીએ. 3 એકા 3. અહીંયા ખાસ કરીને છેતરાઈ જાવ ને એટલા માટે તમને 315 આપેલા છે. રેડી? તો અહીંયા કેટલા થઈ જાય? 105 આવશે. પણ અહીંયા છોકરાઓને 15 બહુ આવે. ધ્યાન રાખજો, ભાગાકાર ન આવડતો હોય ને એને 15 અહીંયા આવે. ચાલો હવે આગળ ભાગ ચલાવીએ તો કે હજી 5 વડે સાહેબ ચલાવી દો ને. નહીં, 5 વડે નહીં ચાલે, 3 વડે હજી ચાલશે. કેમ? તો કે સરવાળો કરો, આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરો એટલે ખ્યાલ આવી જાય. તો કે 5 ને કેટલા થઈ ગયા? 6. 6 છે એ 3 નો ગુણિત છે, 3 ના ઘડિયામાં આવે છે, એટલા માટે 3 વડે હજી ભાગ ચાલે. ચાલો તો 3 વડે ભાગ ચલાવો એટલે કેટલા થઈ ગયા? અહીંયા 3 તેરી 9. રેડી? 1 વધ્યો ઉપરથી 5 ઉતાર્યા કેટલા આવ્યા? 5 તેરી 15, 35 થઈ ગયા. હવે તો કે 3 વડે હવે ભાગ ચાલે? ચેક કરો. ચેક કરીને હું આપણે ખબર પડી 5 ને 3 કેટલા થાય? 8 થાય. 8 છે એ 3 નો ગુણિત નથી. રેડી? તો 3 વડે ભાગ હવે નહીં ચાલે. તો 3 વડે ભાગ ન ચાલે તો હવે 5 ની ચાવી ઉપર આપણે જઈ શકીએ. રેડી? તો 5 ની ચાવીમાં શું હતું? તો કે એકમનો અંક 5 આપેલો હોય તો 5 વડે નિશેષ ભાંગી શકાય. ચાલો તો 5 વડે નિશેષ ભાંગો. 5 સત્તા કેટલા થઈ ગયા? 35 ને 7 એકા કેટલા થઈ ગયા? 7. હવે તમે અહીંયા કામ શું કરો? તો કે અહીંયા કામની અંદર તમારે લોકોએ આના 25 20 ના અવયવ લખી દેવાના છે. ચાલો 2 કેટલી વખત આવ્યા? 3 વખત આવ્યા. એટલે 2 ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત. ઓકે ડન. ગુણ્યા તો કે 3 કેટલી વખત આવ્યા? 2 વખત. તો અહીંયા લખી નાખ્યું આપણે 3 ની 2 ઘાત. ગુણ્યા
અહીંયા 5 તો કે એક વખત છે, તો કે એક વખત, ગુણ્યા 7 તો કે એ એક વખત છે, લખી દીધા. રેડી? હવે આમાં સરખામણી કરવાની બરાબરની આ જે જમણી બાજુ ઉપર આપેલું છે તો અહીંયા ધ્યાન આપો 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત. ઓકે ડન. ચાલો કેન્સલ. અહીંયા 3 ની p ઘાત છે, અહીંયા 3 ની કેટલી ઘાત આવી? 2 ઘાત આવી. તો p જ્યાં લખેલું હોય ત્યાં તમારો જવાબ કેટલો બની જશે? 2. ચાલો q આવ્યો તો q માં કોણ આપેલું છે? આપણને 5 આપેલા છે તો q બરાબર કેટલા બની જશે? 5. અને 7 આપેલા છે તો 7 ને 7 તો અહીંયા કેન્સલ થઈ ગયા. રેડી? તો p બરાબર કેટલા મળી ગયા? 2. અને q બરાબર કેટલા મળી ગયા? 5. એકદમ આસાનીથી તમે લોકો કામ કરી શકો. આવી રીતે ક્યારેય પણ દાખલો આપે ને ત્યારે આ વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખવાનું. અને આના માટે તો હું તમને જણાવું જ છું કે સ્વાધ્યાય 1.1 હતું ને એનો પ્રશ્ન નંબર 1 આની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરજો જ. રેડી? એમાંય ખાસ કરીને 5005 આ ખાસ અગત્યની, અથવા તો તમને લોકોને 74 29 આ બધી રકમો છે ને એ અગત્યની રકમો છે, કારણ કે એના ભાગલા પાડતી વખતે છોકરું અટવાવાનું જ છે આની અંદર ખાસ કરીને. રેડી? એટલે આવા દાખલાઓ ફરજિયાત તૈયાર કરજો. આવા દાખલાઓ તમને આવા સ્થાન ઉપર પૂછાઈ શકે, અને પૂછાઈ જાય ત્યારે વિદ્યાર્થી મિત્રો ન આવડે એવી કોઈ રેવી જ ન જોઈએ, ખામીઓ ક્ષતિ રેવી જ ન જોઈએ, એ ખાસ ધ્યાન રાખજો. તો આ પ્રકારનો MCQ તમને લોકોને જુલાઈ 2022માં પૂછાયેલો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો આગળનામાં માર્ચ 2022 ની અંદર તમને કંઈક આવો પૂછાઈ ગયેલો છે MCQ. 15 અને 35 નો ગુસ્સા ખાલી જગ્યા છે. 15 અને 35 નો ગુસ્સા ખાલી જગ્યા છે. હવે જો તમે લોકો થિયરી ન જોઈ હોય ને તો થિયરી પ્લીઝ જોઈ નાખજો, કારણ કે થિયરીની અંદર આવા MCQ ની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. રેડી? પણ તોય છતાં જો હવે હું તમને સામાન્ય અહીંયા વાત કહું ને તો આવી વસ્તુ છે કે આનામાંથી સામાન્ય અવયવ કયો છે અને આનો સામાન્ય અવયવ કયો છે. તો બેયમાંથી જોઈએ ને તો 5 એનો સામાન્ય અવયવ બને. રેડી? 5 એનો સામાન્ય અવયવ બને, આનો જવાબ 5 આવે. ડાયરેક્ટ જ ફિક્સ કરીને તમારે દર્શાવી દેવા. પણ આ ક્યારે ખબર પડે? જ્યારે થિયરી ધ્યાનથી સમજાવ હોય ત્યારે. થિયરીનો વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક તમને હશે, ત્યાંથી તમે મેળવી શકો. રેડી? તો આ ખાસ કરીને ધ્યાનમાં રાખો, આનો સામાન્ય અવયવ. હવે આના માટે શું લખાવેલું હતું? આપણે જો આવું લખાવેલું હતું, ગુસ્સા કે એ અલ્પવિરામ કે બી બરાબર, અહીંયા તમારું લોકોનું ગુસ્સા માટેનું કામ થાય ને તો કે ગુણ્યા ગુસ્સા થઈ જાય તમારા માટે. અહીંયા તમને કે બરાબર કોઈ અચળ સંખ્યા તમને મળતી હોય ને એ અચળ સંખ્યા તમારી અહીંયા આવી જાય. ખ્યાલ આવ્યો? અહીંયા અચળ સંખ્યા તમારી મળી જાય. આ રીતે થાય. તો અહીંયા જો 15 માંથી તો કે 5 તેરી 15 થઈ ગયા. રેડી? અને અહીંયા કેટલા આવ્યા? 7 પંચા 35 આવ્યા. સામાન્ય ભાગ કયો નીકળી ગયો? 5 5. તો આનો ગુસ્સા કેટલો થઈ જાય? 5. આ રીતે પણ કામ કરી શકો. આસાનીથી ગણવાની કોઈ જરૂર નથી. હું તમને ગણાવી દઈશ અત્યારે, તમને લોકોને આપણે ગણાવી જ દેવાનો છે. પણ આ જો તમે થિયરી કમ્પ્લીટ કરી ને બોસ, તો તમારે લોકોએ કોઈ વધારે ટેન્શન લેવાની જરૂર ન પડે. રેડી? આ ઓલો તમારે દાખલો ગણવો પડે તો આપણો સમય જાય, અને ત્યાં તો એક તો સમયની મર્યાદા કરીને આપણને લોકોએ કામ આપેલું છે. તો આપણે સમયની મર્યાદા છે એટલા માટે તમને લોકોને શોર્ટકટ ટ્રીક, મતલબમાં થિયરી અગત્યની તમારા માટે એટલા માટે છે કે થિયરી વિદ્યાર્થીને આવડતી હોય તો આગળના કોઈ પ્રોબ્લેમ રડતા નથી. તો હવે જોઈએ, અહીંયા ધ્યાન આપો. 15 ના આપણે ભાગલા પાડીએ ને વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 3 પંચા 15 થઈ ગયું. 35 ના ભાગલા લઈ લ્યો. ચાલો, તો અહીંયા કેટલા થઈ ગયા? 5 સત્તા 35 થઈ ગયું. ચાલો સાહેબ, ગુસ્સા માટેનું અમને યાદ જ છે. રેડી? ગુસ્સા માટે શું હતું? તો કે અહીંયા આપણે 15 અને 35 નો ગુસ્સા શોધવાનો છે. તો બંનેમાં સમાન હોય તો સૌથી નાની ઘાત વાળા પદોનો ગુણાકાર ગુસ્સા માટે. ચાલો, બંનેમાં સમાન હોય એવું જુઓ તો કે અહીંયા 5 છે સાહેબ, અને અહીંયા 5 છે. આ બંને સમાન છે. સૌથી નાની ઘાત વાળું, પરંતુ આની ઘાત કેવી છે? સમાન જ છે. તો આપણે 5 એક વખત લખી નાખવાનો, તો આપણો ગુસ્સા કેટલો મળી ગયો? 5. આપણે ઓપ્શન નંબર A ટિક માર્કમાં લઈ લીધો. રેડી? જેમ જેમ પ્રેક્ટિસ વધારશો ને એમ દાખલા તમને શીખવાની જરૂર નહીં પડે, ડાયરેક્ટ જ આવડી જશે. રેડી? તો આ એક ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચાલો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. 7મા નંબરનો અહીંયા ખરું ખોટું તમને આપેલું છે. તે માર્ચ 2022માં તમને આવું પણ કંઈક પૂછાયેલું છે કે વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. હવે આના માટે પણ મેં થિયરી લખાવેલી છે. અહીંયા ખાસ કરીને ધ્યાન આપો. તો થિયરીનો મુદ્દો હું અહીંયા તમને લખી દઉં છું કે P એ અવિભાજ્ય સંખ્યા હોય, P એ અવિભાજ્ય સંખ્યા હોય
સંખ્યા હોય તો વર્ગમૂળ પી એ અસમય સંખ્યા જ થાય, અસમય સંખ્યા જ મળે. રેડી? વર્ગમૂળ પી કેવી થઈ જાય? અસમય સંખ્યા. અહીં ધ્યાન આપો, પી પી એટલે કેટલા? અહીંયા લખું છું 5. 5 એ અવિભાજ્ય સંખ્યા હોય તો કે 5 અવિભાજ્ય સંખ્યા છે જ. રેડી? તો એનું વર્ગમૂળ 5 એ કેવી થઈ જાય? અસમય સંખ્યા જ મળે. આ ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા વિધાન આપણું તદ્દન રીતે ખરું છે. તો વિધાન અહીંયા આપણું સાચું છે. અહીંયા આપણે લખી નાખીએ વિધાન સત્ય છે અથવા વિધાન ખરું છે. ખરું છે. રેડી? આના સાથે સાથે તમને લોકોને બીજી બે ત્રણ બાબતો કેવી છે કે અહીંયા ખાસ કરીને યાદ રાખજો કે પાઈ પણ કેવી છે? પાઈ એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. રેડી? પાઈ પણ કેવી છે? અસમય સંખ્યા છે. આ ખાસ કરીને ધ્યાનમાં રાખજો. SA1 ની પરીક્ષા માટે આ અગત્યનું. રેડી? તો વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. અહીંયા તમને ખબર પડી ગઈ. એની માટે મેં તમને નોટ્સ અહીંયા બતાવેલી છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો માર્ચ 2023માં 8મા નંબરનો વિકલ્પ આપણે જોવો છે હવે કે હેતુલક્ષી પ્રશ્ન કેવો હતો? તો કે 17 અને 23 નો ગુસ્સા 1 છે. વિધાન ખરું છે કે ખોટું છે? જણાવો. 17 અને 23 તો નક્કી કરો. જે સંખ્યા તમને આપેલી છે ને ડાયરેક્ટ દાખલો ગણવા નહીં મળવાનો. ડાયરેક્ટ દાખલો ગણવાનો જ ન હોય. એ દાખલાને સમજવાનો હોય, રકમને સમજવાની હોય. એટલે તમને વારંવાર કહેવા માંગે છે. શિક્ષકો શું કહેતા હોય કે ભાઈ રકમને 2 વાર વાંચજો. એ વાંચવાનું કારણ શું? કે તમે વાંચો ને તો તમને ખબર પડે. કારણ કે તમે થિયરી ભણ્યા છો અને થિયરી ભણેલા હોય અને જો તમે દાખલો વાંચ્યા પછી તમને ખબર ન પડે તો આપણી ક્યાંક કચાશ રહી ગઈ છે. રેડી? અને ઓશન કોચિંગ ક્લાસીસના વિડીયો જો જોયા હોય ને તો આ કચાશ રહેવી જ ન જોઈએ. ગણિત બાબતે તો રહેવી જ ન જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. ચાલો તો અહીંયા હું તમને શું કહેવા માંગુ છું ને એ ધ્યાન આપો. જો 17 છે ને અને 23 તમને આપેલા છે. 17 અને 23 કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો થાય? 1 જ થાય. વિધાન સાહેબ ખરું છે. વિધાન ખરું જ છે. કેમ? તો કે ખબર પડી જાય. જો થિયરી ન જોઈ હોય તો થિયરી જોઈ નાખજો. થિયરીમાં આ ચર્ચા કરી લીધી છે. તો છતાં બી હું તમને અહીંયા લખી દઉં છું કે જો P અને Q, જો P અને Q અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા હોય તો ગુસ્સા 1 મળે અને લસા તેના ગુણાકાર જેટલો મળે. તેના ગુણાકાર જેટલો એટલે કૌંસમાં PQ મળે. આ ધ્યાનમાં રાખજો. તો મારે સંખ્યા ઓળખતા મને આવડવું જોઈએ. આપેલી સંખ્યા કેવી છે? તો કે 17 સાહેબ છે ને એ અવિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. એ જ રીતે 23 કેવી છે? તો કે 23 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો મારે ભાગલા પાડવા પછી ગણવું એના કરતા એક સિમ્પલ એવી નાની એવી નોટ યાદ રાખી લઈ. રેડી? કામ તમારું તૈયાર થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. રોકડા માર્ક્સ હોય, ખીચાના માર્ક્સ કહેવાય અને જવા ન દેવાય. રેડી? ચાલો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. માર્ચ 2023માં 2 ધન પૂર્ણાંકો P અને Q ને P બરાબર A ગુણ્યા B નો સ્ક્વેર અને Q બરાબર A નો ઘન B સ્વરૂપમાં દર્શાવીએ. જ્યાં A અને B અવિભાજ્ય પૂર્ણાંકો છે તો લસા PQ બરાબર શોધો. કાંઈ નહીં, તમને 2 સંખ્યા આપેલી જ છે. રેડી? જો હું તમને આન્સર આનો ડાયરેક્ટ કહી દઈ. જો આનો આન્સર આમ બની ગયો. આન્સર અચ્છા તમને કેમ ખબર પડી ગઈ? અમને કેમ ખબર ન પડે? તો કાંઈ નહીં, એલા અવયવો જોઈ લ્યો. અવયવો એકદમ આસાન આપેલા છે. રેડી? એમાં સૌથી મોટી ઘાત વાળા ગોતીને લખી નાખવાના છે. સૌથી મોટી ઘાત વાળા ગોતીને તમારે લખી જ દેવાના છે. કોઈ જરૂર નથી એમાં કઈ લાંબુ કઈ કરવાની. ચાલો જોઈએ તો P બરાબર અહીંયા કેટલા આપ્યા? તો કે AB નો સ્ક્વેર આપ્યો. રેડી? અને Q બરાબર કેટલા આપી દીધા? તો કે Q બરાબર આપી દીધા A નો ઘન B આપી દીધો. રેડી? એનો ઘન B આપી દીધો. હવે શું કરવાનું? તો કે લસા ગોતવાનો કીધો છે. ચાલો લસા ગોતવાનો કીધો છે. આપણે મૂળ બાબત ઉપર આવી જઈએ. ચાલો P અલ્પ વિરામ Q લસા ગોતવાનો કીધો. તો લસા માટે શું હતું?
જે અવયવો પાડેલા છે તેમાં સૌથી મોટી સમાન હોય તો સૌથી મોટી ઘાત વાળા લેવાના. જે અવયવ તમે પાડેલા છે અહીંયા અવયવ પાડીને આપણને તૈયાર બનાવીને આપ્યું છે. હવે ખાલી આપણે ખાવાની જરૂર છે, અહીંયા એટલું જ છે. ચાલો, સૌથી મોટી ઘાત વાળા તો જોઈ લો, આમાં સૌથી મોટી ઘાત વાળું કયું છે? a ની 3 ઘાત. અને આમાં સૌથી મોટી ઘાત વાળું કયું છે? તો કે b ની 2 ઘાત. એ બે મોટી ઘાત વાળા છે તો એને લઈ લેવાના. તો અહીંયા કેટલા થઈ ગયા? a ની 3 ઘાત અને b નો કેટલો થઈ ગયો? સ્ક્વેર. રેડી? લસ્સા માટે નોટ યાદ રાખવાની, ખાસ કરીને લસ્સા માટેની છે ને તમારે કોઈ નોટ તૈયાર કરી નાખવાની. રેડી? સમાન હોય તો સૌથી મોટી ઘાત વાળા, બસ બીજું કઈ નહીં, સૌથી મોટી ઘાત વાળા અવયવોનો ગુણાકાર વાળા અવયવોનો ગુણાકાર તેમજ બાકીના તમામ પદોનો ગુણાકાર પ્રેક્ટિસ કરશો ને મિત્રો એટલે ગણવાની જરૂર નહીં પડે, આરામથી આવડી જ જાય. રેડી? આગળ વધીએ. તો કે માર્ચ 2024 માં પ્રશ્ન પૂછાણો 3 + 2 વર્ગમૂળ 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. 3 + 2 વર્ગમૂળ 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. રેડી? તો આ પણ થિયરીમાં આપી દીધું છે. શું હતું થિયરીમાં? તો કે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની કોઈ પણ ક્રિયા કરવામાં આવે તો મળતો જવાબ હંમેશને માટે અસમય સંખ્યા જ હોય. રેડી? તો હવે અહીંયા જુઓ, તમારે આ રકમની અંદરથી ધ્યાન લેવાનું છે. તો અહીંયા 3 કેવા? તો કે આ તમારા માટે સમય સંખ્યા છે. કેવી સંખ્યા? સમય સંખ્યા છે. રેડી? ચાલો આપણે આગળ વધીએ. 2 કેવા છે? તો કે આ પણ સમય સંખ્યા છે. આમાં જ આગળ વધવાનું છે. સમય સંખ્યા. આ આપણા માટે કેવી? તો કે અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. રેડી? તો અહીંયા મેં તમને ખાસ થિયરીની અંદર કીધું છે. થિયરીની અંદર શું હતું? તો કે થિયરીની અંદર હતું કે સમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયા અસમય જ થાય. એને શોર્ટકટમાં યાદ રાખતા શીખવાડી દઉં, જો ધ્યાન આપો. અહીંયા સમય સંખ્યા, રેડી? આ સાઈડ આપણે લખીએ અસમય સંખ્યા. અસમય સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, તેની વચ્ચે તમે સરવાળાની ક્રિયા કરો, બાદબાકીની ક્રિયા કરો, ગુણાકારની ક્રિયા કરો કે ભાગાકારની ક્રિયા કરો તો તમને જવાબ તરીકે, આન્સર તરીકે હંમેશને માટે અસમય સંખ્યા જ મળે. કેવી સંખ્યા મળશે? અસમય સંખ્યા જ મળે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ લાંબુ ટૂંકું વિચારવાનું ન હોય, ડાયરેક્ટ હેતુલક્ષી કમ્પ્લીટ થઈ જાય એમ છે. રેડી? આ બાબતની નોટ છે, આ નોટને ખાસ ધ્યાનમાં લેજો. રેડી? જેથી આવા MCQ આવે ત્યારે આપણે રમતા રમતા ગણી શકવા જોઈએ. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. તો કે માર્ચ 2024 માં કંઈક ખરું ખોટું પણ આવું પૂછાયેલું છે. રેડી? અને હવે તો તમે લોકો એનો આન્સર આપી શકો. ગુસ્સા અને લસાઅ શોધવાનો આવે છે. ગુસ્સા અને લસાઅ શોધવાનો આવે છે. તો અહીંયા જુઓ, 17 કેવી? અવિભાજ્ય. 23 કેવી? અવિભાજ્ય. 29 કેવી? અવિભાજ્ય. તો પ્રભુ રેડી થઈ ગયો ને કે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા શોધવાનો કે તો ગુસ્સા કેટલો આવે? એક જ આવે. કામ ખતમ. વિધાન ખરું છે. રેડી? વિધાન ખરું છે. તો અહીંયા લખી દેવાનું વિધાન ખરું છે. વિધાન, ચાલો, ખરું છે. ખરું હોવાનું કારણ શું છે? તો કે ખરું હોવાનું કારણ છે કે આપેલી સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય છે. અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો થાય? તો કે 1 થાય. અને લસા કેટલો થાય? તો કે આપેલી સંખ્યાના ગુણાકાર જેટલો થાય. તો આપેલી સંખ્યા છે 17, 23 અને 29 તમને આપેલી છે, એનો ગુણાકાર કરી નાખો એટલે તમારું કામ થઈ ગયું. રેડી? એકદમ આસાન વસ્તુ આપેલી છે, ધ્યાનમાં ખાસ કરીને લેજો. અને આ તમારી લોકોને ચોપડીમાં આપેલો પણ છે. રેડી? ચોપડીમાં આપેલો છે. તો ત્યાં દાખલા ભણાવતી વખતે પણ મેં ચર્ચા કરી હતી કે આવા પ્રકારના MCQમાં અથવા તો હેતુલક્ષી પ્રશ્નોમાં તમને પૂછાય છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો, સ્વાધ્યાય જે તમને આપવામાં આવેલું છે ને 1.1, જેનો પ્રશ્ન નંબર 3, રેડી? આ મોસ્ટ IMPમાં છે, હેતુલક્ષી માટે. રેડી? ભણાવતી વખતે મેં ઉપરના ભાગમાં લખ્યું જ હશે કે હેતુલક્ષીમાં તમને લોકોને આ પૂછાય. રેડી? આપણે ઓલા હેતુલક્ષી તૈયાર કરવા માટે અધર મટીરિયલ લઈને એમાંથી કામ કરતા હોય. રેડી? પણ હેતુલક્ષી આપણે ક્યાંથી નીકળે? તો કે ચોપડીમાંથી.
રેડી? કાખમાં છોકરું હોય ને ગામમાં ઢીંઢોરો હોય એના જેવું કામ થઈ જાય. એટલે ચોપડીનું જ આવે, ધ્યાન રાખજો ખાસ કરીને. ચાલો, માર્ચ 2024 ની અંદર તમને પ્રશ્ન પૂછાયેલો છે 85 અને 153. તો કે અહીંયા 85 m માઇનસ 153 હોય તો m બરાબર શોધો. મેં તમને આગળની સ્લાઇડમાં આવો જ પ્રકારનો MCQ આવ્યો ત્યારે મેં તમને ચર્ચામાં કીધું કે 65 m માઇનસ 117 લઈને કામ કરો. રેડી? તે જે MCQ મેં તમને હોમવર્કની અંદર આપેલો છે. તો અહીંયા પણ MCQ પૂછાણો. જનરલ કેસમાં મેં તમને શું કીધું હતું કે આનો આન્સર 2 હોવાનો શક્યતા વધારે છે. 2 હોય આન્સર, ધ્યાનમાં લેવું. ચાલો આપણે આગળ વધીએ, હજી આપણે જોઈએ તો કે જનરલ કેસમાં આનો આન્સર 2 હોય છે. જોઈ લઈએ. ચાલો, ગુસ્સા શોધવાનો છે 85 અને કેટલા આપ્યા 153. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી જ કામ પતી જાય છે, પણ આપણે નીચે કામ વ્યવસ્થિત કરી દઈએ. 85 એટલે 17 પંચા કેટલા થઈ ગયા 85. રેડી? 153 આપેલા છે વિદ્યાર્થી મિત્રો. 153 એટલે 17 ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 9 થઈ ગયા. રેડી? થઈ ગયું? હવે જો અહીંયા ધ્યાન આપો. આ 17 આવ્યા છે, 17 આવ્યા છે. આપણે ગુસ્સા શોધવાનો છે. ચાલો, તો અહીંયા આપણે ગુસ્સા બરાબર શું લખી દેશું? ગુસ્સા 85 અલ્પવિરામ 153 બરાબર 85 m માઇનસ 153 તમને આપેલા છે. તો હવે આનો આપણે ગુસ્સા શોધવા માટેનું કામ કરશું. તો કે ગુસ્સા બરાબર કેટલા આવી જશે? તો કે ગુસ્સા 85 અલ્પવિરામ 153 બરાબર આપણને અહીંયા મળી ગયા 17. કારણ કે બંનેમાં સમાન હોય તેવું અને તેમાં સૌથી નાની ઘાત વાળું. તો 17 આપણને મળી ગયા. હવે 17 ને આપણે અહીંયા મૂકી દેશું. 17 બરાબર ચાલો 85 m માઇનસ કેટલા થઈ ગયા 153. આ 153 બરાબર થી આ સાઈડ આવશે તો કેવા થઈ ગયા? અહીંયા માઇનસ છે, આ સાઈડ આવે તો કેવા થઈ જાય? પ્લસ. તો કે 17 પ્લસ કેટલા થઈ ગયા? તો કે 153 બરાબર અહીંયા કેટલા આવી ગયા? 85 m. થઈ ગયું? હવે આપણે સરવાળો કરો. ચાલો, તો સરવાળો કરીએ કેટલા થઈ જાય? 7 ને 3 એટલે 170 થઈ ગયા. 170 ભાગ્યા આપણે કેટલા કર્યા? 85. રેડી? અહીંયા કેટલા કરી દીધા? m. રેડી? તો એમ કર્યા એમ બરાબર આપણને આન્સર કેટલો મળી ગયો? 2. રેડી? જનરલ કેસમાં મેં તમને કીધું 99% તમે લોકો જોજો, 99% હું તમને આન્સરમાં કહું છું કે આવો દાખલો તમને જ્યારે પૂછાણો હોય ને અને જો ગણતા ન આવડતો હોય તો 2 મૂકી દેવાનો. રેડી? જનરલ કેસમાં એનો ઓપ્શન 2 આવતો હોય છે. છતાં બી તમે લોકો પ્રેક્ટિસ કરજો. અંદર પ્રેક્ટિસ કરશો ત્યારે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આવા પ્રકારના દાખલા પૂછાય ત્યારે આપણે કઈ રીતેના કામ લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના મતલબની અંદર બોર્ડની પરીક્ષાની અંદર જે MCQ પૂછાણા છે એની આપણે લોકોએ ચર્ચા કરી. રેડી? અને તમને જો વિકલ્પ ન આવડતા હોય તો ચોક્કસથી કમેન્ટ અંદર કરજો. એ વિકલ્પ માટે આપણે લોકો આગળથી કામ કરશું. એના વિડીયો આપણે તૈયાર કરીને તમારા સુધી પહોંચાડશું. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ભાઈ મિત્રો સાથે આને શેર કરો જેથી એ પણ આનો લાભ ઉઠાવી શકે. થેન્ક યુ.